નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 7 સજીવોમાં વિવિધતા, જેના વિશે આપણે અગાઉના પિરિયડની અંદર જોયું હતું. હવે અગાઉના પિરિયડની અંદર આપણે વનસ્પતિની અંદર સજીવો કોને કહેવાય, કયા કયા પ્રકારની વિવિધતા જોવા મળે, એની અંદર આપણે સૃષ્ટિ વિશે આપણે શીખ્યા હતા. વિટેકરની વર્ગીકરણ યોજનાનો ચાર્ટ પણ આપણે શીખ્યા હતા. કુળ, ગોત્ર, જાતિ, પ્રજાતિ વગેરે શબ્દો વિશે આપણે સમજ્યા હતા. હવે આજના વિડીયોની અંદર વિટેકર દ્વારા, આ વિટેકર એ વૈજ્ઞાનિકનું નામ છે, વિટેકર એ વૈજ્ઞાનિકનું નામ છે. વિટેકર દ્વારા રજૂ થયેલી 5 સૃષ્ટિઓ, એને 5 સૃષ્ટિઓ રજૂ કરી હતી, જેની અંદર આપણે આજે 3 સૃષ્ટિ વિશે શીખીશું. એમાંની પહેલી સૃષ્ટિ છે મોનેરા, બીજી છે પ્રોટિસ્ટા અને ત્રીજી છે ફૂગ. બરાબર, આ 3 સૃષ્ટિનો આજે આપણે અભ્યાસ કરશું અને બાકીની 2 સૃષ્ટિઓ નેક્સ્ટ પિરિયડની અંદર શીખવામાં આવશે. હવે આપણે મોનેરા સૃષ્ટિ વિશે ટૂંક નોંધ, પ્રશ્ન તમારો ટૂંક નોંધ સ્વરૂપે જ આવશે. મોનેરા સૃષ્ટિ વિશે ટૂંક નોંધ લખો, પ્રોટિસ્ટા સૃષ્ટિ વિશે ટૂંક નોંધ લખો, અથવા ફૂગ વિશે ટૂંકમાં સમજાવો. આવી માહિતી આવો પ્રશ્ન તમારા 3 પ્રશ્નો મેં બોર્ડ ઉપર લખેલા છે અને 3 પ્રશ્નો વિશે જ હું તમને સમજાવવાનો છું. હવે મોનેરા સૃષ્ટિ, એનો અર્થ કોઈ ના હોય, એનો અર્થ એ જે એની સમજૂતી છે એ જ એનો અર્થ થાય, એની કોઈ વ્યાખ્યા ના બને, કારણ કે સૃષ્ટિનું નામ છે. બરાબર છે. હવે આ મોનેરા સૃષ્ટિની અંદર કઈ કઈ વિશેષતાઓ જોવા મળે, બરાબર છે, કયા કયા ભાગોનો સમાવેશ થાય, તો ધ્યાન આપજો. આ સજીવોમાં સુયોજિત કોષ કેન્દ્ર કે અંગિકા હોય નહીં. જેમાં હવે તમારે એમ કહેતા સાહેબ મોનેરાની વ્યાખ્યા, તો આ વ્યાખ્યા આપી શકો તમે કે કોષ કેન્દ્ર કે અંગિકા હોતી નથી અને તેમના શરીર બહુકોષીય હોય છે. આ એની સમજૂતીના આધારે તમે વ્યાખ્યા આપી શકો, અવ્યાખ્યાયિત પદ છે. બરાબર છે. હવે આપણે કીધું કે મોનેરા સૃષ્ટિની અંદર આ સજીવોની અંદર કોષ કેન્દ્ર કે અંગિકા હોતી નથી, કોષ કેન્દ્ર ના હોય અંદર. બીજું, તેમના શરીર બહુકોષીય હોય. બહુકોષીયનો મતલબ થાય 2 કે 2 કરતાં વધારે કોષોનું બનેલું હોય, તો તેવાને આપણે બહુકોષીય સજીવ, બહુકોષીય શરીર તરીકે ઓળખીએ ને એવા સજીવોને આપણે બહુકોષીય સજીવ તરીકે ઓળખીએ. તો હવે તમને એવું થાય સાહેબ એક કોષીય સજીવ, તો જે સજીવનું શરીર માત્ર એક જ કોષનું બનેલું હોય, એક જ કોષનું, તો એવા સજીવોને આપણે એક કોષીય અથવા એક કોષીય સજીવ તરીકે ઓળખતા હોઈએ છીએ. હવે આ સજીવોની મોનેરા સૃષ્ટિની બીજી લાક્ષણિકતા છે કે તેમાં કેટલાકમાં કોષ દિવાલ જોવા મળે છે અને કેટલાકમાં કોષ દિવાલ જોવા મળતી નથી. મળે પણ ખરી અને ના પણ મળે, એટલે એવું કમ્પલસરી નથી કે કોષ દિવાલ હોય. આમાં કોષ દિવાલ જોવા મળતી નથી ને આમાં કોષ દિવાલ જોવા મળે છે, તો કેટલાકમાં જોવા મળે છે અને કેટલાકમાં જોવા મળતી નથી. હવે બહુકોષીય સજીવ, આ તો આપણે એક કોષીયની વાત કરી, તો બહુકોષીય સજીવોમાં કોષ દિવાલ હોવી કે ન હોવી તેની વિપરીત અસર, એટલે કે તેની શરીરની રચના ઉપર આધાર રાખે છે. બરોબર છે. કારણ કે કોષ દિવાલ હોય કે ના હોય કોઈ કમ્પલસરી નથી, હોય પણ ખરી અને ના પણ હોય, કારણ કે એના શરીર પર વિપરીત અસર, કોષ કે દિવાલની વિપરીત અસર તેના શરીર ઉપર આધારિત છે, એના રહેઠાણ ઉપર આધારિત છે. બરાબર છે. હવે આના કેટલાક સજીવો, મોનેરા સૃષ્ટિના કેટલાક સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે છે. એટલે કે કેટલાક સજીવો જાતે બનાવતા હોય તો આપણે એના માટે સ્વયંપોષી શબ્દ વાપરીએ છીએ. સ્વયંપોષી છે એટલે કે પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે. અને કેટલાક એવા છે કે પરપોષી છે. શોર્ટકટમાં લખવું તો પરપોષી, કેટલાક સ્વયંપોષી, શોર્ટકટમાં આરથી લખી શકાય. અને તમારે વાક્ય રચના પ્રશ્ન મોટો કરવો હોય તો આ પ્રમાણે લખવાનું. કેટલાક સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે છે એટલે કે સ્વયંપોષી છે, અથવા તો કેટલાક સજીવો પોતાનો ખોરાક પર્યાવરણમાંથી મેળવે છે એટલે કે પરપોષી છે.
પર્યાવરણમાંથી મેળવે એટલે બીજા ઉપર આધારિત થયા એટલે પરપોષી કહેવાય. હવે આકૃતિઓ ઘણી બધી વધારે છે એટલે મેં આકૃતિઓ દોરી નથી પણ લખ્યું છે કે આકૃતિ 7.1 મુજબના સજીવો, બરાબર છે. કયા કયા સજીવો આવે, સજીવોના નામ મેં લખ્યા છે કે ઉદાહરણમાં બેક્ટેરિયા એટલે કે આપણે જેને ગુજરાતીમાં જીવાણુ તરીકે ઓળખીએ, જીવાણુ એટલે આપણે વિજ્ઞાનની ભાષામાં બેક્ટેરિયા કહેવાય. નીલહરિત લીલ, જેને આપણે નીલહરિત લીલનું બીજું નામ શું છે? સાયનોબેક્ટેરિયા. શું છે? સાયનોબેક્ટેરિયા. અથવા માઇક્રોપ્લાઝ્મા. માઇક્રોપ્લાઝ્મા, પ્લાઝ્મા એક દ્રવ્યનું સ્વરૂપ છે, માઇક્રો એટલે ઝીણું, બરાબર છે. તો આ વગેરે આ સજીવો એ મોનેરા સૃષ્ટિના સજીવો તરીકે આપણે ઓળખીએ છીએ. હવે પ્રોટિસ્ટા સૃષ્ટિ વિશે ટૂંક નોંધ લખવાની છે. પ્રશ્ન નંબર 2, આ જે પહેલો પ્રશ્ન ચલાવ્યો એ મેં લેસનમાં લખેલો છે. મોનેરા સૃષ્ટિ વિશે ટૂંક નોંધ લખો, આકૃતિ જરૂરી છે, બરાબર છે. હવે પ્રશ્ન બીજો, પ્રોટિસ્ટા સૃષ્ટિ વિશે ટૂંક નોંધ લખો, એમાં પણ આકૃતિ જરૂરી છે અને આકૃતિઓ તમારે પાઠ્યપુસ્તકમાંથી દોરવાની છે. કારણ કે એક એક પ્રશ્નની અંદર 4 આકૃતિ છે. હું 4 આકૃતિ દોરું તો એક જ પ્રશ્નમાં બોર્ડ ભરાઈ જાય. એટલે મેં આકૃતિઓ દોરી નથી, તમારે દોરવાની છે સ્વપ્રયત્ને પાઠ્યપુસ્તક મુજબ, બરાબર છે. હવે પ્રશ્ન નંબર 2, પ્રોટિસ્ટા સૃષ્ટિ વિશે ટૂંક નોંધ લખો. પ્રોટિસ્ટા સૃષ્ટિ વિશે ટૂંક નોંધ લખો. આ સમૂહ કે જૂથમાં એક કોષીય, ઘણા પ્રકારના એક કોષીય એટલે માત્ર એક જ કોષના બનેલા હોય, સુકોષ કેન્દ્રીય એટલે એમનું કોષ કેન્દ્રિત સુવિકસિત હોય તેવા સજીવોનો સમાવેશ થાય છે. એક કોષીય અને સુકોષ કેન્દ્રીય આ સજીવોનો સમાવેશ એ પ્રોટિસ્ટા સૃષ્ટિની અંદર થતો હોય છે, બરાબર છે. હવે આ સજીવોમાં પ્રજનન માટે પક્ષમો કશા નામની રચના જોવા મળે. પક્ષમો એટલે કે તમે જે આકૃતિ જોશો તો એની ઉપર જે ખાંચાવાળો ભાગ હોય, બરાબર છે, જે હલનચલન કરવા માટે કે તરવા માટે કે ખોરાક મેળવવા માટે મદદરૂપ હોય, જેને આપણે પક્ષમો અથવા કશા તરીકે ઓળખીએ છીએ. દરેક અઘરા શબ્દોનું ઓપરેશન અહીંયા થાય છે, પણ એને તમારે વિડીયોને 2-3 વખત સાંભળીને યાદ રાખવું પડશે. હવે આ સજીવો, પ્રોટિસ્ટાવાળા સજીવો સ્વયંપોષી પણ હોય, વિષમપોષી પણ હોય, એ બંને પ્રકારના હોય. જેમ આપણે અહીંયા કીધેલું અગાઉમાં એ જ પ્રમાણે કોષ કેન્દ્રો, કોષ દિવાલો હોય એના પણ હોય. તો અહીંયા પણ સ્વયંપોષી હોય એટલે કે એનો અર્થ સમજાવી દઉં છું કે જે સજીવો પોતાનો ખોરાક પોતાની જાતે મેળવતા હોય, બરાબર છે, એને સ્વયંપોષી કહેવાય. જેમ કે વનસ્પતિ છે, કેટલાક પ્રકારના બેક્ટેરિયા છે, લીલ છે વગેરે. વિષમપોષી એટલે કે જે ખોરાક માટે બીજા ઉપર આધાર રાખતા હોય પોષણ માટે, એ બંને પ્રકારના સજીવો આ પ્રોટિસ્ટા સૃષ્ટિની અંદર સમાવેશ થતો હોય છે. હવે ઉદાહરણ તરીકે એક કોષીય લીલ એટલે કે એનું નામ પણ તમને આપી દઉં. એક કોષીય લીલ હું 2 નામ આપું છું જે તમારા પાઠ્યપુસ્તકમાં નથી. સ્પાયરોગાયરા, સ્પાયરોગાયરા, પછી નોન સ્ટોપ સ્પાયરોગાયરા. આ 2 લીલ એવી છે કે જે એક કોષીય છે, માત્ર એક જ કોષની બનેલી છે. બીજું ડાયટમ્સ. ડાયટમ્સનું મતલબ શું થાય? આપણે ડાયટમ્સનું ગુજરાતી કહેવું હોય તો એને આપણે દ્વિઅણુ તરીકે ઓળખીએ. શેના તરીકે? દ્વિઅણુ. જે 2 અણુનો બનેલો હોય એને આપણે, એવા સજીવોને આપણે ડાયટમ્સ તરીકે ઓળખીએ છીએ. હવે બધા શબ્દો તમને ઓકવર્ડ લાગશે. પ્રોટોજોઆ. હવે પ્રોટોજોઆનું ગુજરાતી થશે પ્રજીવ. શું થાય? પ્રજીવ, બરાબર છે. આ વગેરે. હવે પ્રોટિસ્ટા સૃષ્ટિ વિશેની ટૂંક નોંધની અંદર જે આકૃતિઓ દોરવાની છે એ આકૃતિ 7.4 મુજબ, ચોપડીની અંદર આકૃતિ 7.4માં જે આકૃતિઓ આપી છે આ બધા સજીવોની, ડાયટમ્સ, પ્રોટોજોઆ, આ બધા સજીવોની આકૃતિઓ તમારે દોરવાની છે. હવે
અહીંયા આપણે બે પ્રશ્ન શીખ્યા, મોનેરા સૃષ્ટિ વિશે ટૂંક નોંધ અને પ્રોટિસ્ટા સૃષ્ટિ વિશે ટૂંક નોંધ. હવે આપણો ત્રીજો પ્રશ્ન આવ્યો કે ફૂગને આપણે બીજા કયા નામે ઓળખીએ છીએ? બધાના બે નામ કહું છું. ફૂગને આપણે બીજું નામ છે ફંગાઈ. ફંગાઈ એટલે ફૂગ, બરાબર છે. એના વિશે આપણે ટૂંક નોંધ લખવી છે. તો હવે આ વિષમપોષી યુકેરિયોટિક સજીવ છે. આ વિષમપોષી યુકેરિયોટિક સજીવ છે, બરાબર છે. તેઓ સડેલા કાર્બનિક પદાર્થોનો પોષણ તરીકે ઉપયોગ કરે છે. સડેલા કાર્બનિક પદાર્થોનો પોષણ માટે ઉપયોગ કરે એટલે કે જે કંઈ આપણે એઠવાડ નાખી દઈએ છીએ એ જ્યારે એનું પોવાણ થાય છે એટલે કે સડી જાય છે ત્યારે એનો ઉપયોગ કાર્બનિક પદાર્થના પોષણ માટે આ ફૂગ ઉપયોગ કરતી હોય છે. હવે તેઓને મૃતજીવી તરીકે પણ ઓળખવામાં આવે. આપણે એનું બીજું નામ ફૂગનું કયા શેના તરીકે ઓળખવામાં આવે? મૃતજીવી. મૃતજીવીનો અર્થ થશે, મૃતજીવીનો અર્થ એ થાય કે મરી ગયેલા કે સડી ગયેલા પ્રાણીઓ ઉપર જીવન ગુજારતા પ્રાણી, જેને આપણે મૃતજીવી તરીકે ઓળખીએ છીએ. આ શબ્દનો અર્થ મેં તમને સમજાવ્યો છે. હવે તેઓમાંની ઘણી બધી ફૂગ તેમના જીવનની વિશેષ અવસ્થામાં બહુકોષીય ક્ષમતા પ્રાપ્ત કરી લેશે. બહુકોષીય એટલે બે કે બે કરતાં વધારે કોષોથી બનેલા હોય તો તેને આપણે બહુકોષીય તરીકે ઓળખીએ છીએ. હવે ફૂગની કોષ દિવાલમાં કાઇટિન નામના જટિલ શર્કરા. કોષ દિવાલ શેની બનેલી છે? તો કાઇટિનની બનેલી છે, બરાબર. કોષ દિવાલ એટલે એની બોડીનું રક્ષણ કરતી દિવાલ, બરાબર છે. જટિલ શર્કરામાં જોવા મળે છે. હવે ઉદાહરણ હું તમને આપી દઉં એના, બરાબર છે. એના ઉદાહરણમાં છે ઈસ્ટ, મશરૂમ. મશરૂમને આપણે બીજા કયા નામે ઓળખીએ છીએ? એગેરિક્સ. એગેરિક્સ એટલે મશરૂમ, એગેરિક્સ, બરાબર છે. હવે આની અંદર આ મશરૂમ અને ઈસ્ટની આકૃતિ પાઠ્યપુસ્તકમાં આકૃતિ 7.3 મુજબ એમાં જેટલી આકૃતિઓ છે બધી જ આ પ્રશ્નમાં તમારે દોરવાની છે. ટોટલ તમારે 10 આકૃતિ દોરવાની થશે ત્રણેય પ્રશ્નોની થઈને, બરાબર છે. મેં બોર્ડ ઉપર કેમ નથી દોરી અમે તમને અગાઉ કારણ આપ્યું છે કે હું 3 આકૃતિ દોરું તો મારે બોર્ડ ભરાઈ જાય છે, બરાબર છે. એટલે તમારે આકૃતિઓ દોરવાની છે. હવે કેટલીક ફૂગની જાતિઓ નીલ રહિત લીલ માટે આપણે કયો શબ્દ વાપરીએ છીએ? સાયનોબેક્ટેરિયા. કયો શબ્દ વપરાય? સાયનોબેક્ટેરિયા, જેને આપણે નીલ રહિત લીલ તરીકે ઓળખીએ છીએ. હવે આ નીલ રહિત લીલની સાથે સ્થાયી આંતર સંબંધ ધરાવે છે. એટલે કે આ નીલ રહિત લીલ એ ફૂગની સાથે સહજીવન દર્શાવે છે. આંતર જાતીય સંબંધ, બરાબર છે. આંતર સંબંધ, સ્થાયી આંતર સંબંધનો મતલબ થાય કે એ એકબીજા સાથે સહજીવન ધરાવે છે. અને આવા સહજીવી સજીવોને આપણે લાઇકેન કહીએ છીએ. શું કહીએ છીએ? લાઇકેન. હા, બીજું હું તમને એક સહજીવનનું ઉદાહરણ આપું છું જે તમારા ચોપડીમાં નથી. જ્યારે પણ એને તમે લાઇકેન નહીં કહી શકો, એને લાઇકેન કહી શકશો નહીં, કારણ કે આ તો એક કોષીય સજીવો માટે છે. પેલું બહુકોષીય સજીવનું ઉદાહરણ આપું છું કે તમે મેદાનમાં ક્યારે ભેંસને ચરતી જોઈ હશે. તો જ્યારે મેદાનમાં, લીલા મેદાનમાં ભેંસ ચરતી હોય તો એની આજુબાજુમાં તમે બગલાને જોયા હશે. તો એ બગલા એ શું છે? કારણ ભેંસ ચરે છે મેદાનમાં એટલે એના પગના કારણે જે ઘાસની અંદર જે જંતુઓ છે, જંતુઓ ઉડીને ઉપર આવશે એટલે બગલો એને તરત પકડીને ખાઈ જશે અને ભેંસને જંતુ રહિત ઘાસ મળશે અને બગલાને ભેંસના કારણે જીવન મળશે, ખોરાક મળશે. એટલે બંને એકબીજાના શું થયા? સહજીવન થયા, બરાબર છે. બંને એકબીજાના સહજીવન થશે. તો આવું જ સહજીવનનું ઉદાહરણ આપણે લાઇકેનમાં સમજાવ્યું તમને. હવે આવા સહજીવી સજીવોને આપણે લાઇકેન કહીએ છીએ. તે લાઇકેન મોટા ભાગે વૃક્ષોની સાલ,
રંગીન ધબ્બાઓ સ્વરૂપમાં આપણને જોવા મળે છે. આ જે સાલ છે આપણને રંગીન ધબ્બાઓ સ્વરૂપે જોવા મળે છે. હવે હોમવર્કની અંદર તમારે 3 પ્રશ્નો લખવાના છે. મોનેરા, સૃષ્ટિ, આ બધા શું છે? સૃષ્ટિના પ્રકાર છે. મોનેરા સૃષ્ટિ, પ્રોટિસ્ટા સૃષ્ટિ, ફૂગ સૃષ્ટિ વિશે ટૂંકમાં લખો. બધાની આકૃતિઓ દોરવાની છે. બરાબર છે. હવે આ 3 પ્રશ્નોની અંદર તમારે 5-5 પોઈન્ટ દરેકની અંદર લખવાના છે. બરાબર છે. તો હોમવર્કની અંદર આ 3 પ્રશ્નો જે લખ્યા છે, મોનેરા સૃષ્ટિ વિશે ટૂંક નોંધ, પ્રોટિસ્ટા સૃષ્ટિ વિશે ટૂંક નોંધ અને ફૂગ એટલે કે ફંગાઈ વિશે ટૂંક નોંધ તમારે લખવાની છે. અને એના બધા જની આકૃતિઓ પણ તમારે દોરવાની છે. બરાબર છે. હવે આ 3 સૃષ્ટિ આપણે આજે ચલાવી. 5 સૃષ્ટિ આપણે શીખવાની હતી. એમાંથી 3 સૃષ્ટિ વિશે આપણે શીખ્યા. 2 સૃષ્ટિ નેક્સ્ટ પિરિયડની અંદર સમજાવવામાં આવશે. બરાબર છે. આ 3 પ્રશ્નો હોમવર્કમાં લખવા. બરાબર છે. અને કંઈ સમજણ ના પડે કોઈ શબ્દ, જો કે એવો કોઈ શબ્દ મેં બાકી રાખ્યો નથી સમજાવવાનો કે જે શબ્દને તમારે ના સમજાય. એક શબ્દને મેં ડીપમાં સમજાવ્યો છે. હવે એ સમજવાનું છે અને એને યાદ કરવાનું છે અને લેસનમાં 3 પ્રશ્નો લખી મને વોટ્સઅપ કરવાનું છે. બરાબર. અને કંઈ ના સમજાય મને ફોન કરીને પૂછી શકો છો. જય હિન્દ, અસ્તુ.